દેશમાં ખાતરની કોઈ અછત નથી, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાનું લોકસભામાં નિવેદન। કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જેપી નડ્ડાએ લોકસભામાં ખાતરી આપી હતી કે સમગ્ર દેશમાં ખાતર અને રસાયણનો પુરવઠો સંપૂર્ણપણે સુચારુ અને પર્યાપ્ત છે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી સહિત દેશના કોઈપણ વિસ્તારમાં ખાતરની કોઈ અછત નથી। સરકાર ખેડૂતોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રતિબદ્ધ છે અને પુરવઠા શૃંખલા પર સતત દેખરેખ રાખી રહી છે। મંત્રીએ ગૃહને માહિતી આપતા ઉમેર્યું કે સરકાર ખાતરની દાણચોરી, સંગ્રહખોરી અને કાળાબજાર જેવી ગેરરીતિઓને રોકવા માટે અત્યંત ગંભીર છે અને રાજ્ય સરકારો સાથે મળીને કડક પગલાં લઈ રહી છે। ખરીફ ઋતુની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સ્થાનિક ઉત્પાદન વધારવા તેમજ સાઉદી અરેબિયા અને મોરોક્કો જેવા દેશો સાથે લાંબા ગાળાના પુરવઠા કરારો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે, જેથી ખેડૂતોને સમયસર ખાતર મળી રહે। આ ખાતરી એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં લખીમપુર ખીરી જેવા કેટલાક વિસ્તારોમાંથી ખાતરની અછતના કારણે ખેડૂતોને લાંબી કતારોમાં ઊભા રહેવું પડતું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા। જોકે મંત્રીના નિવેદન મુજબ સરકારે પુરવઠા વ્યવસ્થાને મજબૂત બનાવી છે અને કોઈપણ પ્રકારની અછતની સમસ્યાને ટાળવા માટે તમામ જરૂરી પગલાં લીધા છે, જેથી ખેતીવાડી ક્ષેત્રને કોઈ નકારાત્મક અસર ન થાય। लखीमपुर खीरी का सवाल है। जो रिक्वायरमेंट बताई गई वो यूरिया की रिक्वायरमेंट थी 1,21,918 मेट्रिक टन और इनको 1,30,276 मेट्रिक टन दे दिया गया है। उसी तरीके से डैप जो है डीएपी वो 12,801 इनकी रिक्वायरमेंट थी, 14,847 इनको दे दिया गया है। एमओपी ने 844 मेट्रिक टन इनको दिया गया है, इनकी रिक्वायरमेंट थी। इनको 2,377 मेट्रिक टन दिया गया है।